અમદાવાદમાં 15 વર્ષની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે। વિધર્મી યુવકે સગીરાને પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું। દ્રશ્યમાં જોવા મળતો આરોપીનું નામ અકીલ મલિક છે। સગીરાને ગાંધીનગર પાસે એક મકાનમાં લઈ જઈ તેમની સાથે બળજબરી કરી। બાદમાં આરોપી અકીલે સગીરાને રિવરફ્રન્ટ પાસે મૂકી તે ફરાર થઈ ગયો। આ મામલે પોલીસ સ્ટેશને ગુનો નોંધાતા આરોપી ઝડપી લેવાયો। ઉલ્લેખનીય છે કે આરોપી અકીલ ચાંદોડિયા વિસ્તારમાં રહેતી 15 વર્ષની સગીરાને એક મિત્ર મારફતે સંપર્કમાં આવ્યો હતો, જે બાદ બંને વચ્ચે મોબાઈલ નંબરની આપ-લે થઈ, વાતચીત શરૂ થઈ। ત્યારબાદ આરોપીએ સગીરાને મળવા માટે જમાલપુર પાસે બોલાવી, જ્યાંથી સગીરાને ગાંધીનગર ખાતે લઈ ગયો હતો। એમને એક યુવક કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરીને લઈ ગયો હતો અને એની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો, બળાત્કાર કર્યો હતો, જે બાબતે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે તે દિવસે કાયદેસરના વાલીપણામાંથી અપહરણ, બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ એને સંલગ્ન કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેના આરોપી અકીલ ઝાકીરભાઈ મલિક ની ધરપકડ તારીખ 4 ઓગસ્ટે કરવામાં આવી હતી અને હાલ તે